મોર્નિંગ માય ઓલ ડિયરેસ્ટ સ્ટુડન્ટ્સ. હવે આજે આપણે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાનો અભ્યાસ કરશું. અગાઉ આપણે જોયું હતું પરાગનયન, એ સિવાય આપણે જોઈ હતી બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ. હવે આપણે જોઈએ કે જે દરેક પરાગનયન થાય છે, શું તે બધા જ પરાગનયન છે તે ફલનની અંદર પરિણમે છે કે નથી પરિણમતા? દરેક પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપિત થાય છે, તો એમાંથી શું આપણે ખાતરી કરી શકીએ કે તે દરેક ફલનની અંદર પરિણમે છે કે નહીં? તો એના માટે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એટલે કે પોલેન પિસ્ટિલ ઇન્ટરેક્શન છે તેનો અભ્યાસ કરવાનો છે. તો પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એટલે કે પરાગરજ અને સ્ત્રીકેસર વચ્ચે જે અંદરો-અંદર ક્રિયા થાય છે તે જોવાનું છે. તો પરાગનયન યોગ્ય પ્રકારની પરાગરજના વહનની ખાતરી આપતું નથી, એટલે કે તે જ જાતિના પરાગાસન પર તે જ જાતિની સંગત પરાગરજ. હવે પરાગનયન છે તે થાય છે, તો એનો અર્થ એ નથી કે તે જે પરાગનયન દ્વારા જે પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપિત થઈ છે તે પરાગરજ તે જાતિની હોય. અસંગત પરાગરજ છે તેનું પણ સ્થાપન થાય છે. તો અહીંયા સંગત પરાગરજ, તો સંગત પરાગરજ એટલે કે એવી પરાગરજ કે જે એ જ જાતિની હોય અને એ જ જાતિના પરાગાસન પર સ્થાપિત થાય. તો બે પ્રકારની પરાગરજ જોવા મળે છે. એક પરાગરજ છે સંગત પરાગરજ અને બીજી પરાગરજ છે સ્વ અસંગત પરાગરજ. તો સંગત પરાગરજ એટલે કે એવી પરાગરજ કે જે એ જ જાતિની હોય અને એ જ જાતિના પરાગાસન પર સ્થાપિત થાય. તો સંગત પરાગરજ હશે તો આગળ ફલનની ક્રિયા થશે, અસંગત પરાગરજ હશે તો ફલનની ક્રિયા નહીં થાય. તો આપણે જોયું કે દરેક પરાગનયન છે તે ફલનની અંદર પરિણમતા નથી, કેમ કે પરાગનયન દ્વારા કોઈ પણ પ્રકારની પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપિત થાય છે. હવે ઘણીવાર પરાગાસન પર અન્ય જાતિની કે તે જ વનસ્પતિની જો તે સ્વ અસંગત પરાગરજ હોય તો ખોટા પ્રકારની પરાગરજ સ્થાપિત થાય છે. હવે ઘણીવાર એવું થાય છે કે પરાગનયનની ક્રિયા થાય છે એટલે કે પરાગરજ છે તેનું સ્ત્રીકેસરના પરાગાસન ઉપર સ્થાપન થાય છે, પરંતુ એ પરાગરજ છે તે સંગત હોતી નથી, એટલે કે તે બીજી જાતિની હોય છે અથવા તો એ જ વનસ્પતિની હોય છે, છતાં પણ તે અસંગત છે. કારણ કે આગળ આપણે જોયું કે બાહ્ય સંવર્ધન પ્રયુક્તિ એની અંદર કે જે દ્વિલિંગી પુષ્પો છે તે પોતાની પરાગરજ છે તે પોતાના પરાગાસન પર સ્થાપિત ન થાય એના માટે તે અલગ અલગ પ્રયુક્તિ વિકસાવે છે. તો એ જ જાતિની હશે અથવા તો અન્ય જાતિની હશે, પણ પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપિત થશે નહીં. તો એવી જે પરાગરજ છે તેને સ્વ અસંગત પરાગરજ કહે છે. એટલે બે પ્રકારની પરાગરજ થઈ. સંગત પરાગરજ એટલે કે એવી પરાગરજ કે જે પરાગાસન પર સ્થાપિત થાય છે અને તેમાંથી પરાગનલિકાનો વિકાસ થઈ અને ફલનની અંદર તે પરિણમશે. બીજા પ્રકારની પરાગરજ છે સ્વ અસંગત પરાગરજ. સ્વ એટલે કે પોતાની, અસંગત એટલે કે તે સંગત નથી. હવે સ્વ અસંગત પરાગરજ એટલે કે એવી પરાગરજ કે જે બીજી જાતિની હોય અથવા એ જાતિની હોય પરંતુ જે પરાગાસન છે તેના પર સ્થાપિત થતી નથી, તો તેને સ્વ અસંગત પરાગરજ કહે છે. હવે આપણે જોઈએ કે પરાગરજ છે તે સંગત છે કે અસંગત એ કેમ ખબર પડે છે? તો એની અંદર પરાગાસનની પરાગરજને ઓળખવાની ક્ષમતા હોય છે, એટલે કે તે સાચા પ્રકારની સંગત છે કે ખોટા પ્રકારની અસંગત છે. હવે વનસ્પતિની અંદર પુષ્પને કેમ ખબર પડે છે સ્ત્રીકેસરને કે આ પરાગરજ છે તે સંગત છે કે આ પરાગરજ સંગત નથી? તો આવી રીતે જે સ્ત્રીકેસર છે તેનું જે પરાગાસન છે આ પરાગાસનને પરાગરજને ઓળખવાની એનામાં ક્ષમતા હોય છે, એટલે કે એનામાં એવું અનુકૂલન હોય છે કે જેનાથી પરાગાસન છે તે પરાગરજને ઓળખે કે આ પરાગરજ સાચી છે એટલે કે સંગત છે તેનું સ્થાપન થવા દેવું છે અને આ પરાગરજ છે તે ખોટી છે એટલે કે અસંગત છે. જો પરાગરજ સાચા પ્રકારની હોય તો સ્ત્રીકેસર તેનો સ્વીકાર કરે છે અને પશ્વ ફલન ઘટનાઓને પ્રેરે છે જે ફલન તરફ તેને દોરી જાય છે. એટલે કે જો પરાગરજ સંગત હશે, સ્ત્રીકેસર છે તેના ઉપર પરાગાસન ઉપર સ્થાપન થશે, તો સ્ત્રીકેસર છે તે પરાગરજનો સ્વીકાર કરશે. જો સ્ત્રીકેસર તે પરાગરજનો સ્વીકાર કરશે તો પશ્વ ફલન ઘટના એની અંદર તે પરિણમે છે અને જેના કારણે ફલન થાય છે. જો પરાગરજ ખોટા પ્રકારની હોય તો સ્ત્રીકેસર પરાગરજનું અંકુરણ અથવા તો પરાગનલિકાની વૃદ્ધિને અવરોધે
છે। જો પરાગરજ અસંગત હશે, ખોટા પ્રકારની પરાગરજ હશે તો સ્ત્રી કેસર છે તે પરાગરજનું અંકુરણ થવા દેતું નથી અને એના કારણે પરાગનલિકા છે તેની વૃદ્ધિ રોકાઈ જાય છે। પરાગનલિકા છે તે વૃદ્ધિ નહીં પામે। પરાગરજનું અંકુરણનો અર્થ એવો કે જે પરાગરજ છે તેમાં જે જનન છિદ્ર છે તેમાંથી પરાગનલિકાની વૃદ્ધિ તેને પરાગરજનું અંકુરણ તરીકે ઓળખવામાં આવે છે। હવે પરાગરજને ઓળખવાની સ્ત્રી કેસરની ક્ષમતાને આધારે પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિ થાય છે। હવે જે વનસ્પતિ છે તે પરાગરજને કેવી રીતે ઓળખે છે, તો પરાગરજને ઓળખવા માટે સ્ત્રી કેસર પાસે ક્ષમતા હોય છે, તેની પાસે તાકાત હોય છે કે તે પરાગરજને ઓળખી શકે। જો સ્ત્રી કેસર પરાગરજને ઓળખી લેશે, સાચા પ્રકારની પરાગરજ હશે તો પરાગરજ છે તેની સ્વીકૃતિ થાય છે, એટલે કે પરાગરજનું સ્થાપન થાય છે પરાગાસન ઉપર। જો પરાગરજ સ્વીકૃત નહીં હોય, ખોટા પ્રકારની પરાગરજ હશે એટલે કે અસંગત પરાગરજ હશે તો તે પરાગરજ છે તેનું પરાગાસન પર સ્થાપન થતું નથી। સ્થાપન નહીં થાય એટલે કે એનો અર્થ એવો થયો કે એ પરાગરજ છે તે અસ્વીકૃત છે। આમ પરાગરજ છે તેને ઓળખવાની ક્ષમતા સ્ત્રી કેસર પાસે હોય છે। જે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચેના સતત સંવાદનું પરિણામ છે। હવે આપણે જોઈએ કે કેવી રીતે સ્ત્રી કેસર છે તે ઓળખી શકે છે કે આ પરાગરજ સંગત છે કે અસંગત, તો એના માટે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે સતત સંવાદ થાય છે, એટલે કે ડાયલોગ થાય છે। હવે સંવાદનું મીન્સ એનો અર્થ એવો થયો કે સ્ત્રી કેસર અને પરાગરજ બંને વાતો કરે છે। પરાગરજ અને સ્ત્રી કેસર બંને વાત કરશે। જો પરાગરજ અને સ્ત્રી કેસર બંનેની વાતચીત દ્વારા તેને યોગ્ય લાગશે સ્ત્રી કેસરને કે આ બરોબર છે પરાગરજ, તો એને આગળ આવવા દેશે। જો સ્ત્રી કેસરને એવું લાગશે વાત કરીને કે આ પરાગરજ છે તે યોગ્ય નથી તો તેને રોકી રાખે છે। તો અહીંયા છે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે સંવાદ થાય છે, એટલે કે વાતો થાય છે, તે વાતો છે તે રાસાયણિક ઘટકો દ્વારા થાય છે। એટલે કે પરાગરજ અને સ્ત્રી કેસર બંને રાસાયણિક ઘટકો છે તેના મદદથી સંવાદ કરે છે, એટલે ટૂંકમાં વાતો કરે છે। હવે આ સંવાદમાં સ્ત્રી કેસર સાથે આંતરક્રિયા કરતા પરાગરજના રાસાયણિક ઘટકો મધ્યસ્થી તરીકે વર્તે છે। હવે આગળ આપણે જોયું કે પરાગરજ અને સ્ત્રી કેસર વચ્ચે સંવાદ થાય છે, એટલે કે વાતો થાય છે। હવે આ વાત છે કેવી રીતે થાય છે, તો સ્ત્રી કેસર અને પરાગરજની અંદર જે રાસાયણિક ઘટકો છે તેની મદદથી, કે પરાગરજમાં જે રાસાયણિક ઘટકો આવેલા છે તે રાસાયણિક ઘટકો મધ્યસ્થી એટલે કે વચ્ચેનું કાર્ય કરે છે અને આગળ છે તેના વિકાસ થશે કે નહીં થાય તેની ખાતરી આપે છે। તાજેતરના વર્ષોમાં વનસ્પતિ શાસ્ત્રીઓએ કેટલીક પરાગરજ અને સ્ત્રી કેસરના રાસાયણિક ઘટકોની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને થતી આંતરક્રિયાને ઓળખી શક્યા છે। અત્યારે હાલના વર્ષોની અંદર જોઈએ તો જે વનસ્પતિ શાસ્ત્રીઓ છે તેને પરાગરજ છે તે સ્ત્રી કેસરના જે રાસાયણિક ઘટકો છે તે સ્વીકૃત કરે છે કે અસ્વીકૃત કરે છે તેના આધારે પરાગરજ અને સ્ત્રી કેસર છે તેની આંતરક્રિયાઓનું તેઓએ સંશોધન કર્યું છે, એટલે કે અભ્યાસ કર્યો કે સ્ત્રી કેસરના પરાગાસન પર પરાગરજ છે તેનું સૌ પ્રથમ તેને છાંટ્યું, પછી જોયું કે એની અંદરથી પરાગનલિકા છે તેનો વિકાસ થાય છે કે નહીં। જો પરાગનલિકાનો વિકાસ થશે તો આગળ છે તે ફલનની ઘટના થઈ અને પુષ્પફલન નિર્માણ પામશે, પરંતુ જો પરાગરજ છે તેનું અસ્વીકૃતિ થશે, સ્થાપન નહીં થાય તો આગળ છે તે ફલનની ક્રિયા થશે નહીં। તો આવી રીતે વનસ્પતિ શાસ્ત્રીઓ છે તેનો અભ્યાસ કર્યો અને એને ઓળખી કાઢ્યું કે આ જે પરાગરજ છે તે સ્વીકૃત છે કે અસ્વીકૃત, તે સ્ત્રી કેસર છે તેની પાસે જે ક્ષમતા છે તેને આધારે તેને ઓળખાણ કરી છે। અગાઉ જણાવ્યા મુજબ સંગત પરાગનયનને અનુસરીને પરાગરજ પરાગાસન પર કોઈ એક જનન છિદ્ર માર્ગે પરાગનલિકાનું સર્જન કરે છે। હવે આપણે જોયું અગાઉ કે પરાગનયન થાય છે, એટલે પરાગનયનનો અર્થ એવો થયો કે પરાગરજ છે તેનું પરાગાસન પર સ્થાપન થવું, પરંતુ એ બધા જ પરાગનયન છે તે ફલનમાં પરિણમતા નથી, કેમ કે પરાગાસન પર અસંગત પરાગરજ આવી જશે તો ફલનની ક્રિયા નહીં થાય। તો એટલા માટે જેટલા પણ પરાગનયન થાય છે તે દરેક પરાગનયનનું પરિણામ છે તે ફલન હોય એવું જરૂરી નથી। ફલન ત્યારે જ થશે કે જ્યારે સંગત પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થશે। જો સંગત પરાગ છે તે સ્થાપિત થશે તો એ પરાગનયન છે તેને સંગત પરાગનયન કહે છે, અને જો અસંગત પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપિત થશે તો એ જે પરાગનયન છે તેને અસંગત પરાગનયન તરીકે ઓળખવામાં આવે છે।
અહીંયા પરાગનયન તો થાય છે, એટલે કે જે પરાગરજ છે તેનું સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન તો થાય છે, પરંતુ હવે એ પરાગરજ છે તેમાંથી પરાગનલિકાનો વિકાસ થતો નથી, કારણ કે તે પરાગાસન માટે અસ્વીકૃત છે, ખોટા પ્રકારની છે. તો હવે જેની અંદર સંગત પરાગનયન થયું હશે એમાં જ આગળ ફલનની ક્રિયા થશે. અસંગત પરાગનયન હશે તો એમાં ફલનની ક્રિયા થશે નહીં. તો હવે જે સંગત પરાગનયન થાય છે તો એની અંદર આપણે આગળ જોઈએ કે પરાગરજ છે તે પરાગાસન પર કોઈ એક જનન છિદ્રના માર્ગે પરાગનલિકાનું સર્જન કરે છે. હવે અગાઉ આપણે પરાગરજની રચના છે તેની અંદર અભ્યાસ કર્યો હતો કે પરાગરજ છે તેની ફરતે બે આવરણ જોવા મળે છે, એમાં જે સૌથી બહારનું આવરણ છે તે સ્પોરોપોલિનનું બનેલું છે, જે મજબૂત આવરણ છે. હવે જ્યાં બહારના આવરણમાં સ્પોરોપોલિન ગેરહાજર છે તેને જનન છિદ્ર તરીકે ઓળખવામાં આવે છે. પરાગરજની અંદર જનન છિદ્રની સંખ્યા 1 થી વધારે હોય છે. હવે જો પરાગરજનું પરાગાસન પર સ્થાપન થશે તો કોઈ પણ એક જ જનન છિદ્રમાંથી પરાગનલિકા છે તેનું સર્જન થાય છે, એટલે કે પરાગનલિકા છે તેનો વિકાસ થાય છે. યાદ રાખજો કે જનન છિદ્ર 1 થી વધારે હોય છે, પરંતુ બધા જ જનન છિદ્રમાંથી પરાગનલિકાનો વિકાસ થતો નથી. કોઈ એક જ જનન છિદ્ર છે એમાંથી પરાગનલિકા છે તેનો વિકાસ થાય છે. હવે આ જનન છિદ્ર છે કે જ્યાં બહારનું આવરણ ગેરહાજર છે સ્પોરોપોલિન, એમાંથી પરાગનલિકાનું સર્જન થાય છે, એટલે કે જે પરાગરજનું અંત આવરણ છે તે પરાગનલિકાના સ્વરૂપે બહાર આવે છે. જનન છિદ્રમાંથી જે પરાગરજનું અંત આવરણ પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું હોય છે એ આવરણ છે તે જનન છિદ્રમાંથી બહાર આવી અને પરાગનલિકા છે તેનું સર્જન કરે છે, એટલે કે તેનું નિર્માણ કરે છે. હવે પરાગરજમાં સમાવિષ્ટ ઘટકો પરાગનલિકામાં વહન પામીને બીજાશયમાં પહોંચે છે. હવે પરાગનલિકા છે તેનું નિર્માણ થશે, તેનો વિકાસ થશે. હવે પરાગરજની અંદર જેટલા ઘટકો આવેલા છે તે ઘટકો છે તે પરાગનલિકામાં વહન પામશે અને તે બીજાશય સુધી પહોંચે છે, એટલે કે પરાગાસન સૌથી ટોચના ભાગે આવેલું હોય છે, બીજાશય છે તે તલસ્થ ભાગે આવેલું હોય છે, એટલે કે પરાગનલિકા છે તે પરાગવાહિનીમાં વિકાસ પામે છે અને તે બીજાશય સુધી પહોંચે છે. તમને યાદ હશે કે કેટલીક વનસ્પતિઓમાં પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે એટલે કે એની અંદર એક વાનસ્પતિક કોષ અને એક જનન કોષ હોય છે. અગાઉ આપણે જોયું હતું કે મોટાભાગની 60% વધારે જે ઉદ્ભિદધારી વનસ્પતિ છે એની અંદર જે પરાગરજ છે તે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે. તો દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે એનો અર્થ એવો થયો કે જ્યારે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે, પરાગાશયનું સ્ફોટન થાય છે, ત્યારે એ પરાગરજની અંદર બે કોષો આવેલા હોય છે. એક કોષ છે વાનસ્પતિક કોષ અને બીજો છે જનન કોષ. હવે જ્યારે પરાગવાહિનીમાં પરાગનલિકા વૃદ્ધિ પામતી હોય છે ત્યારે જનન કોષ વિભાજન પામે છે અને બે નર જન્યુઓ સર્જે છે. અહીંયા વાત થાય છે કે જે પરાગરજ દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તેની હવે જ્યારે પરાગાસન પર પરાગરજનું સ્થાપન થશે, પરાગનલિકા છે તેની વૃદ્ધિ થશે પરાગવાહિનીની અંદર, ત્યારે જે જનન કોષ હોય છે જે પરાગરજની અંદર આવેલો હોય છે, જે પરાગનલિકામાં વહન પામે છે, આ જનન કોષ વિભાજન પામે છે. અહીંયા જે વિભાજન થાય છે તે સમવિભાજન પ્રકારનું છે, કારણ કે જનન કોષ છે તે એકકીય છે, હેપ્લોઇડ છે, એટલા માટે એકકીય કોષનું વિભાજન હંમેશા સમભાજન પ્રકારે જ થશે. તો આ જનન કોષ વિભાજન પામી અને બે કોષો સર્જે છે તો એનું નામ છે નર જન્યુઓ. આવી રીતે જનન કોષનું વિભાજન થઈ અને બે નર જન્યુઓ છે તેનું નિર્માણ થાય છે. હવે એવી વનસ્પતિઓ કે જેમાં પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તેઓની પરાગનલિકા શરૂઆતથી જ બે નર જન્યુઓ ધરાવે છે. હવે અગાઉ આપણે જોયું હતું કે જે 40% જેટલી વનસ્પતિઓ છે તેની અંદર જે પરાગરજ છે તે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, એટલે કે જ્યારે પરાગાશયમાંથી પરાગરજ મુક્ત થાય છે, પરાગાશયનું સ્ફોટન થાય છે, ત્યારે પરાગરજ પાસે 3 કોષો હાજર હોય છે કે જે આપણે અગાઉ જોયું હતું કે એમાં જે જનન કોષ છે તે સમવિભાજન પામી અને નર જન્યુઓ છે તે સર્જે છે.
તો એવી વનસ્પતિઓ કે જેની અંદર પરાગરજ ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે, તો ત્યારે જ્યારે પરાગનલિકાની શરૂઆત થાય છે પહેલા જ એની પાસે 2 નરજન્યુઓ હોય છે। એટલે જે ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તો એની અંદર જે નરજન્યુઓ છે તે પહેલેથી જ હાજર હોય છે, એટલે કે પરાગનલિકા છે તેની અંદર જે જનનકોષ છે તેનું સંવિભાજન થતું નથી। જે દ્વિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે એના અંદર જ જે જનનકોષ છે તેનું સંવિભાજન પરાગનલિકામાં થાય છે। ત્રિકોષીય અવસ્થાએ મુક્ત થાય છે તેના જનનકોષ છે તે પહેલેથી જ 2 નરજન્યુઓ ઉત્પન્ન કરી લીધા હોય છે, એટલે કે એની જે પરાગનલિકા છે તેની પાસે પહેલેથી જ 2 નરજન્યુઓ હોય છે। પરાગનલિકા જ્યારે બીજા સ્તરમાં પહોંચે છે ત્યારે અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે છે અને તંતુમય ઘટકો દ્વારા એક સહાયક કોષમાં પ્રવેશે છે। હવે પરાગવાહિનીની અંદર પરાગનલિકાનો વિકાસ શરૂ થાય છે। પરાગનલિકાનો વિકાસ શરૂ થશે તો હવે આ પરાગનલિકા છે તે અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશશે। અંડક છિદ્ર એટલે કે જ્યાં અંડક આવરણ ગેરહાજર હોય, બાહ્ય અંડક આવરણ અને અંડક આવરણ અંત અંડક આવરણ ગેરહાજર હોય છે ત્યાં જે છિદ્ર છે તેને અંડક છિદ્ર કહે છે। આ અંડક છિદ્રની મારફતે જે પરાગનલિકા છે તે અંડકમાં પ્રવેશે છે। હવે આપણે જોયું હતું આગળ કે અંડક છિદ્ર તરફ 3 કોષો ગોઠવાયેલા હોય છે। 2 કોષો હોય છે સહાયક કોષ અને એક અંડકોષ કે જે અંડ પ્રસાધનની રચના કરે છે। તો અંડક છિદ્રમાં થઈ અને જે પરાગનલિકા છે તે અંડ પ્રસાધનના જે તંતુમય ઘટકો છે તેની મદદથી સહાયક કોષની અંદર તે પ્રવેશે છે। હવે આપણે જોઈએ કે અંડક છિદ્ર અને જનન છિદ્ર શા કારણે અંડક છિદ્ર છે ત્યાં આવરણ ગેરહાજર છે અને જનન છિદ્ર એટલે કે પરાગરજની અંદર આવરણ ગેરહાજર છે, તેનું એક કારણ છે, રીઝન છે કે જો પરાગરજ છે તેનું જે બાહ્ય આવરણ છે તે સ્પોરોપોલિનનું બનેલું છે। આ સ્પોરોપોલિન છે તે પ્રતિરોધક છે અને તે સખત અને દ્રઢ છે। જો સળંગ આવરણ હશે બહારનું આવરણ ત્યાં જો સ્પોરોપોલિન ગેરહાજર નહીં હોય અને જો જનન છિદ્રનું નિર્માણ નહીં થયું હોય તો જે પરાગનલિકા છે તે બહાર નહીં આવી શકે, કેમ કે બહારનું આવરણ મજબૂત છે તો તે પરાગનલિકા છે તેને બહાર નહીં નીકળવા દે। એટલા માટે ત્યાં અમુક જગ્યાએ જે બહારનું આવરણ છે ત્યાં સ્પોરોપોલિન ગેરહાજર છે જેમાંથી પરાગનલિકા છે તે વિકાસ કરી શકે। બીજું છે અંડક છિદ્ર। તો અંડક છિદ્રનો શું રોલ છે? તો અંડક છિદ્ર છે તે પણ એક એવું છિદ્ર છે કે જ્યાં અંડકના જે અંડક આવરણો છે તે ગેરહાજર છે। જો અંડક છિદ્ર નહીં હોય અને પ્રદેહની ફરતે કોર અંડક આવરણો આવેલા હશે તો પરાગનલિકા છે તે અંડકમાં પ્રવેશી નહીં શકે, કેમ કે અંડક આવરણો મજબૂત છે તે પરાગનલિકાને અંદર નહીં પ્રવેશવા દે। જો પરાગનલિકા અંદર નહીં આવી શકે તો ફલનની ક્રિયા નહીં થાય। એટલા માટે જનન છિદ્ર અને અંડક છિદ્ર છે તેની મદદથી જે ફલનની ક્રિયા છે તેની અંદર વધારે રોલ છે। હવે આગળ આપણે જોઈએ કે તાજેતરમાં અભ્યાસ પરથી માલુમ પડે છે કે સહાયક કોષના અંડક છિદ્રીય છેડે આવેલા તંતુમય ઘટકો પરાગનલિકાના પ્રવેશ માટે માર્ગદર્શન આપે છે। આગળ આપણે જોઈ જ લીધું છે જે 7 કોષીય રચના છે, 8 કોષ કેન્દ્રીય રચના, કયા કોષો કેવી રીતે ગોઠવાયેલા હોય છે તે એ પણ જોયું હતું કે જે અંડક છિદ્રીય છે તેના તરફ 3 કોષો ભેગા મળી અને અંડ પ્રસાધન બનાવે છે, જેમાં 2 સહાયક કોષો હોય છે અને 1 હોય છે અંડક કોષ। જ્યારે અંડ છિદ્રનો જે વિરુદ્ધ છેડો છે ત્યાં 3 કોષો જોવા મળે છે, તેને અંડક તલીય ધ્રુવ કહે છે। ત્યાં 3 પ્રતિધ્રુવીય કોષો હોય છે અને વચ્ચે જે મોટો કોષ છે તે છે કેન્દ્રજ કોષ કે જ્યાં 2 ધ્રુવીય કોષ કેન્દ્ર જોવા મળે છે। હવે જે પરાગનલિકા છે તે સહાયક કોષની અંદર પ્રવેશે છે તો સહાયક કોષમાં તંતુમય ઘટકો આવેલા હોય છે ફિલિફોર્મ। તો આ તંતુમય ઘટકો શું કાર્ય કરે છે કે જે પરાગવાહિનીમાંથી પરાગનલિકા આવે છે અંદર પ્રવેશે છે તો એને માર્ગદર્શન આપે છે, એટલે કે તેને માહિતી આપે છે કે હવે પરાગનલિકા છે તેને આગળ ક્યાં જવાનું છે તે। તમે સ્કૂલમાં નવા આવો છો તો ગેટ પાસે જે દાદા બેઠા હોય છે તે તમને માર્ગદર્શન આપે છે કે ઓફિસ ક્યાં છે, ક્લાસરૂમ ક્યાં છે, એવું જ માર્ગદર્શન છે તે તંતુમય ઘટકો છે તે પરાગનલિકાને આપે છે, કારણ કે પરાગનલિકા છે
તે ન્યૂ છે, હવે તેને આગળ જવું છે તો એના માટે માર્ગદર્શનની જરૂર પડે છે. તો આ માર્ગદર્શન છે તે તંતુમય ઘટકો દ્વારા પૂરું પાડવામાં આવે છે. એટલે કે જે તંતુમય ઘટકો છે તે પરાગ નલિકાને કહે છે કે હવે તમારે કયા રસ્તે જવું છે તે. આ બધી જ ઘટના એટલે કે ઉપર આપણે જે ઘટનાઓ જોઈ તે કે પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈને પરાગ નલિકાને અંડકમાં પ્રવેશને સામૂહિક રીતે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કહે છે. હવે અગાઉ આપણા જે ટોપિક છે તેનું મેઇન હેડિંગ જ છે કે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા. તો કેને કહે છે પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા? તો આપણે જોઈએ કે પરાગરજ છે તેનું પરાગાસન પર સ્થાપન થાય છે. પરાગાસન પર સ્થાપન થયું, જો તે સંગત પરાગરજ હશે તો, સંગત પરાગરજ હશે તો એમાંથી પરાગ નલિકા છે તે જનન છિદ્રમાંથી બહાર આવે છે. જનન છિદ્રમાંથી પરાગ નલિકા છે તે પરાગવાહિનીની અંદર વિકાસ પામે છે. પરાગવાહિનીની અંદર જ્યારે પરાગ નલિકાનો વિકાસ થતો હશે ત્યારે છે દ્વિકોષીય અવસ્થાએ છે પરાગરજ મુક્ત થઈ હોય છે. એના જનનકોષ છે તે સમવિભાજન પામી બે નરજન્યુ સર્જે છે. પરાગ નલિકા બીજાશય સુધી પહોંચે છે. બીજાશયમાં પહોંચી અંડક છિદ્ર દ્વારા અંડકમાં પ્રવેશે છે. અંડકમાં પ્રવેશી સહાયક કોષમાં પ્રવેશે છે તંતુમય ઘટકોની મદદથી. તો અહીંયા સુધીની જે આ ક્રિયા છે એટલે કે પરાગરજનું પરાગાસન પર સ્થાપનથી લઈ અને જે પરાગ નલિકા છે તે અંડકની અંદર પ્રવેશે છે, આ બધી જ ક્રિયાઓ છે તેને સામૂહિક રીતે એટલે કે ભેગી મળી અને પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા કહે છે. જો રાસાયણિક ઘટકો પરાગાસનની સાથે મેચ થતા હશે તો જ પરાગરજ છે તેનું અંકુરણ થશે. જો રાસાયણિક ઘટકો છે તે પરાગાસનને અનુકૂળ નહીં હોય તો પરાગાસન પર પરાગરજ છે તેનું સ્થાપન થશે નહીં. અગાઉ જણાવ્યા મુજબ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા એક પ્રકારની ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે. હવે ઉપર આપણે જે ક્રિયા જોઈ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયા, એ ક્રિયા છે તે ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા છે. અંડરલાઈન કરી નાખજો. ક્રિયાત્મક ગતિશીલ પ્રક્રિયા એટલે કે એનો અર્થ એવો થયો કે અહીંયા જે પરાગ નલિકા છે તે ગતિ કરે છે. પરાગાસન સૌથી ઉપરના ભાગે આવેલું હોય છે. સ્ત્રીકેસરનો ટોચનો ભાગ છે. અંડક છે તે બીજાશયની અંદર આવેલું હોય છે તલસ્થ ભાગે. તો ટોચના ભાગેથી લઈ અને તલસ્થ એટલે કે તળિયાના ભાગ સુધી પહોંચવા માટે પરાગ નલિકા છે તે ગતિ કરે છે. તો આ જે ક્રિયા છે તે ક્રિયાત્મક ગતિશીલ ક્રિયા છે, જેમાં પરાગરજની સ્વીકૃતિ કે અસ્વીકૃતિને અનુસરીને તેની ઓળખ એટલે કે સંગતતાનો સમાવેશ થાય છે. એટલે કે હવે જે આ ગતિશીલ પ્રક્રિયા છે તેમાં પરાગરજ છે તે સ્વીકૃત થાય છે કે અસ્વીકૃત. જો સ્વીકૃત થશે તો તે સંગત હશે તો તેની ઓળખ થશે. જો તે અસ્વીકૃત હશે, અસંગત હશે તો તેની ઓળખ થશે નહીં. તો આ ક્ષેત્રના જ્ઞાનનો ઉપયોગ વનસ્પતિ સંવર્ધકો પરાગ સ્ત્રીકેસર આંતરક્રિયાઓ ઉપરાંત અસંગત પરાગનયનમાં ફેરફાર કરે છે અને ઇચ્છિત સંકર જાતો મેળવે છે. હવે જે આ જ્ઞાનનો ઉપયોગ એટલે કે જે સંગત પરાગરજ છે કે અસંગત પરાગરજ તેનો ઉપયોગ કરી અને જે વનસ્પતિ શાસ્ત્રો છે કે જે હાઇબ્રિડ બિયારણો મેળવે છે, સંકર જાતો મેળવે છે, તો એની મદદથી મેળવે છે. કેવી રીતે સંકર જાતો મેળવે છે તે આપણે જોઈએ તો સૌપ્રથમ તો જે વનસ્પતિ શાસ્ત્રો છે તે પહેલાં તો અભ્યાસ કરે છે. પરાગરજ છે તે પરાગાસન પર સ્થાપિત થાય છે કે નહીં. જો સંગત હશે તો આગળ વિકાસ થશે, અસંગત હશે તો એની જે પરાગરજ છે તેમાં કોઈ એવો ફેરફાર કરશે કૃત્રિમ રીતે, આર્ટિફિશિયલી. તો આ કૃત્રિમ રીતે ફેરફાર કરી અને તે એ પરાગરજ છે અસંગત પરાગરજ છે તેને પરાગાસનને સંગત બનાવે છે. અહીંયા જે પરાગરજ અસંગત છે તે કુદરતી રીતે નથી પરંતુ કૃત્રિમ રીતે છે. એટલે કે જે અસંગત પરાગરજ હતી તે અસંગત પરાગરજની અંદર કૃત્રિમ રીતે આર્ટિફિશિયલી તે પરાગરજના રાસાયણિક ઘટકોમાં ફેરફાર કરવામાં આવે છે અને આવી રીતે જે પરાગાસન છે તેને સંગત બનાવાય છે અને એમાંથી જે જાત નિર્માણ પામે છે તે જાત છે સંકર જાત. આમ આપણે જે ઈચ્છિત સંકર જાતો છે તે મેળવી શકીએ છીએ. ઉદાહરણ તરીકે ટમેટા અને બટેકાનું ઉદાહરણ લઈ લઈએ. હવે ટમેટા છે તેના પરાગાસન પર બટેકાની પરાગરજ સ્થાપિત નહીં થઈ શકે, કારણ કે ટમેટા અને બટેકાની જાતિ જુદી જુદી છે. હવે જુદી જુદી જાતિ છે એટલે અલગ જાતની પરાગરજ હશે
તો પરાગાસન છે તેને સ્થાપિત નહીં થવા દે। હવે જો ટમેટા અને બટેકા છે તો ટમેટાના પરાગાસન પર બટેકાની પરાગરજનું સ્થાપન થવા દેવું છે, તો એના માટે તેમાં કૃત્રિમ રીતે કંઈક ફેરફાર કરવા જોઈએ। તો જે વનસ્પતિ શાસ્ત્રીઓ છે તે કૃત્રિમ રીતે જે બટેકાની પરાગરજ છે તેમાં એવા રાસાયણિક ફેરફારો કરે છે કે જે ટમેટાના પરાગાસન પર સ્થાપિત થાય। તો ટમેટાના પરાગાસન પર સ્થાપિત થશે એના કારણે જે ટમેટું છે તેની જે પરાગાસન છે તે પરાગરજ બટેકાના પરાગરજનો સ્વીકાર કરશે તો એના કારણે ફલનની ક્રિયા થશે। હવે અહીંયા બંને અલગ અલગ જુદી જુદી જાતિ થઈ ગઈ છે, એક ટમેટું છે અને એક બટેટું છે। તો એ બંને છે તેમાંથી ફલનની ક્રિયા થઈ અને હવે જે છોડ જે બીજ નિર્માણ પામશે એ બીજમાંથી જે છોડ બનશે એ છોડ છે તે સંકર જાત હશે કે જેની અંદર બટેકા અને ટમેટા છે તેવા બંનેના લક્ષણો જોવા મળશે। એટલે આવી રીતે જે ઈચ્છિત સંકર જાતો છે તે મેળવવામાં આવે છે। હવે અહીંયા જે આપણે વાત કરી કે ઈચ્છિત સંકરની, હવે દરેક ઈચ્છિત સંકરો છે તે સફળ નથી થતા। 1000 તમે આવા ઈચ્છિત સંકર કરો ત્યારે માંડ તમને એક છે તેમાંથી સંકર જાત મળે છે। એટલે તમે જેટલા સંકર કરો છો તે બધા સંકરણ છે તે સફળતાની અંદર પરિણમતા નથી। એટલે કે 1000 તમે આવા ઈચ્છિત સંકરણ કરો ત્યારે માંડ તમને એક સંકર જાત છે તે મળે છે। હવે તમને એક પ્રવૃત્તિ આપી છે કે વટાણા છે એટલે કે પી છે, ચણા, ચીકપી, ક્રોટોલેરિયા, ગુલ મહેંદી અને બારમાસી કોઈ પણ વનસ્પતિ લઈ શકો છો। અહીંયા જે નામ આપ્યા છે સિવાયની। હવે આ બધી વનસ્પતિઓ છે તેમાંથી કોઈ પણ એક વનસ્પતિ છે તેની પરાગરજને શર્કરાનું દ્રાવણ એટલે કે 10% કોન્સન્ટ્રેશન ધરાવતું હોય એવા દ્રાવણ છે એ ધરાવતી સ્લાઇડ પર આસ્થાપન કરી તેનો અભ્યાસ કરી શકો છો અને 15 થી 30 મિનિટ બાદ સ્લાઇડને સૂક્ષ્મદર્શક યંત્રના લો પાવરમાં અવલોકન કરો અને પરાગરજમાંથી બહાર આવેલ પરાગનલિકાને તમે જોઈ શકો છો। હવે તમારે કોઈ પણ જે દ્વિલિંગી પુષ્પ છે કે એકલિંગી પુષ્પ છે તેની પરાગરજ છે તેને જે કાચની સ્લાઇડ હોય છે તેના ઉપર છાંટવાની છે। તમે એના ઉપર પરાગરજ છાંટશો એટલે સફેદ જે પાવડર જેવી રચના છે તે સ્લાઇડ પર આવી જશે। હવે એ સ્લાઇડ પર 10% જે શર્કરાનું દ્રાવણનું એક ટીપું મૂકવાનું છે, તે ટીપું મૂકી અને ત્યાર પછી તમારે 15 થી 30 મિનિટ મૂકી રાખવાની છે તે સ્લાઇડને અને પછી સૂક્ષ્મદર્શક યંત્ર એટલે કે માઇક્રોસ્કોપની અંદર જોવાની છે। હવે તમે એમાંથી જે પરાગરજ છે તેમાંથી જે પરાગનલિકા છે તેને બહાર આવતી જોઈ શકો છો। એટલે કે જે પરાગનલિકા છે તેની જે વૃદ્ધિ થઈ છે તે માઇક્રોસ્કોપમાં જોઈ શકાય છે। તો અહીંયા તમને જે આકૃતિ જોવા મળે છે આ આકૃતિ છે તે આકૃતિ છે પરાગનલિકાની વૃદ્ધિની। આ છે પરાગરજ છે। હવે આ પરાગરજ છે તેમાંથી આ જે નળી જેવી આવી તંતુમય રચના જોવા મળે છે તે છે પરાગનલિકા। તો માઇક્રોસ્કોપની અંદર આવો દેખાવ છે તે જોવા મળશે। જો પરાગનલિકા છે પરાગરજમાંથી વૃદ્ધિ પામશે તો એ નળી જેવી રચના જોવા મળશે। જો પરાગરજમાંથી પરાગનલિકાની વૃદ્ધિ નહીં થાય તો અહીંયા તમને જે એક જોવા મળે છે જેમાં ખાલી ડોટ જ છે, એમાંથી પરાગનલિકા છે તે બહાર નીકળી નથી। એટલે કે એનો અર્થ એવો થયો કે પરાગરજનું અંકુરણ થયું નથી। પરાગરજનું અંકુરણ થવું એટલે કે એનો અર્થ એવો થયો કે પરાગરજ છે તેના જનન છિદ્રમાંથી તેનું અંત આવરણ પરાગનલિકા સ્વરૂપે બહાર આવવું। ત્યાર પછીની જે આકૃતિ જોવા મળે છે તે આકૃતિ બતાવે છે કે પરાગવાહિની છે તેની અંદર પરાગનલિકાની વૃદ્ધિ। અહીંયા ટોચના ભાગે પરાગાસન આવેલું હોય છે, પરાગનલિકા વૃદ્ધિ પામે છે પરાગવાહિનીની અંદર અને બીજા સય સુધી પહોંચે છે। તો આ બંને જે આકૃતિ છે તે માઇક્રોસ્કોપિક દેખાવ છે। હવે અહીંયા આપણે જોઈએ કે જે આ આકૃતિ જોવા મળે છે અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ભાગ છે તે સ્ત્રીકેસરનો છે। અહીંયા જે આ ભાગ છે તે પરાગાસન છે, આ ભાગ છે તે પરાગવાહિની છે, ફૂલેલો ભાગ છે તે બીજાશય છે અને બીજાશયની અંદર અહીંયા અંડક આવેલું છે। હવે અંડકની રચના પણ તમે જોઈ શકો છો કે અંડક છે અહીંયા આવેલું છે અંડ છિદ્ર કે જ્યાં અંડક આવરણ ગેરહાજર હશે। અહીંયા ભ્રૂણપૂટની અંદર આવેલા છે 7 કોષો 8 કોષ કેન્દ્રની સાથે।
જેમાં અહીંયા અંડછિદ્ર છે તો અંડછિદ્ર તરફના જે 3 કોષો છે તે અંડ પ્રસાધન કે જેમાં 2 સહાયક કોષો અને 1 અંડકોષ. મોટો જે કોષ છે વચ્ચેનો તે કેન્દ્રસ્થ કોષ કે જેમાં ધ્રુવીય કોષ કેન્દ્ર આવેલા છે અને આ અંડછિદ્ર છે તેનું વિરુદ્ધ ધ્રુવ અંડતલીય ધ્રુવ કે જ્યાં 3 પ્રતિધ્રુવીય કોષો જોવા મળે છે. અહીંયા તમને જે દેખાય છે રેડ કલરનું તે છે પરાગરજ. હવે તમે જોઈ શકો છો કે આમાંથી પરાગરજનું સ્થાપન થયું છે તો કોઈ પણ એક જ પરાગનલિકા છે તે વૃદ્ધિ પામી અને અંડક સુધી પહોંચે છે. અહીંયાથી બાકીનાની વૃદ્ધિ રોકાઈ જાય છે, એટલે કે પરાગાસન પર 3, 4, 5 જેટલી પરાગરજ સ્થાપિત થશે તો દરેકમાંથી પરાગનલિકા છે તેની વૃદ્ધિ થઈ અને બીજા સ્તર સુધી નહીં પહોંચી શકે, કેમ કે કોઈ એક જ પરાગરજ છે તેમાંથી જ પરાગનલિકા છે તે પરાગવાહિનીમાં વૃદ્ધિ પામી અને બીજા સ્તરની અંદર અંડક સુધી પહોંચી શકે છે. હવે અહીંયા જે પરાગનલિકા છે તે પણ એક જ જનનછિદ્રમાંથી બહાર આવે છે, એટલે કે એક જ જનનછિદ્રમાંથી પરાગનલિકા છે તેનો વિકાસ થાય છે. હવે આપણે આકૃતિની અંદર જોઈએ. આ આકૃતિ છે તે અંડ પ્રસાધન છે તેના વિસ્તૃત દેખાવની છે. અહીંયા તમે જોઈ શકો છો કે 3 કોષો જોવા મળે છે. 1 અને 2 સહાયક કોષો છે, ત્યાં તંતુમય પ્રસાધન જોવા મળે છે. અહીંયા છે જોવા મળે છે કે અંડકોષનું કોષ કેન્દ્ર છે અને આ છે તે ધ્રુવીય કોષ કેન્દ્ર છે. હવે સહાયક કોષની અંદર જે તંતુમય રચના આવેલી હોય છે તેને તંતુમય પ્રસાધન કહે છે. હવે અંડક છિદ્રમાં થઈ અને જે પરાગનલિકા છે તે અહીંયા સહાયક કોષમાં પ્રવેશે છે. સહાયક કોષમાં પ્રવેશશે એટલે પરાગનલિકા છે તેની પાસે 3 કોષ હશે, 2 નરજન્યુ હશે અને એક હોય છે વાનસ્પતિક કોષ કેન્દ્ર. હવે જે વાનસ્પતિક કોષ કેન્દ્ર હોય છે, વાનસ્પતિક કોષ તેનું વિઘટન થઈ જાય છે અને નરજન્યુઓ છે તે પરાગરજ જે નરજન્યુઓ છે તે ફલનની ક્રિયામાં ભાગ લે છે. હવે અહીંયા 2 સહાયક કોષો જોવા મળે છે. હવે આ જે પરાગનલિકા છે તે બંને કોષમાં પ્રવેશતી નથી. 2 પૈકીના કોઈ પણ એક જ સહાયક કોષમાં પરાગનલિકા છે તે વૃદ્ધિ પામે છે. એટલે જો આ પરાગનલિકા છે તે આ સહાયક કોષમાં પ્રવેશશે તો આ સહાયક કોષમાં પ્રવેશશે નહીં. કદાચ આ સહાયક કોષમાં પરાગનલિકા પ્રવેશશે તો આ બાજુનો જે સહાયક કોષ છે તેની અંદર પરાગનલિકા છે તે નહીં પ્રવેશે. એટલે 2 સહાયક કોષ છે. આ બંને સહાયક કોષો પૈકીના કોઈ પણ એક જ સહાયક કોષની અંદર પરાગનલિકા છે તે પ્રવેશે છે. પરાગનલિકા સહાયક કોષમાં આવેલા જે આ તંતુમય પ્રસાધનો છે તેની મદદથી સહાયક કોષની અંદર પ્રવેશે છે. હવે આગળ જોઈએ કે અંદર પ્રવેશી જાય છે સહાયક કોષમાં, પછી શું થાય છે? હવે પરાગનલિકા જેવી સહાયક કોષની અંદર પ્રવેશશે તરત જ સહાયક કોષનું વિઘટન થઈ જશે. સહાયક કોષનું વિઘટન થશે જેના પરિણામે આ તમે જુઓ છો તે પરાગનલિકા છે. આ પરાગનલિકામાં આવેલા જે બંને નરજન્યુઓ છે તે સહાયક કોષના કોષરસમાં મુક્ત થાય છે. એટલે આવી રીતે પરાગનલિકા પરાગાસનમાં થઈ અને અંડક સુધી પહોંચે છે અને અંડકમાં સહાયક કોષના કોષરસમાં 2 નરજન્યુઓ છે તેને મુક્ત કરે છે, છૂટા કરે છે. હવે આ બંને નરજન્યુઓ છે તે ફલનની ક્રિયામાં ભાગ લેશે. એમાંથી આ એક નરજન્યુ છે તે અંડકોષ તરફ આગળ વધી અને અંડકોષ સાથે જોડાય અને અંડકોષનું ફલન કરશે અને જે યુગ્મનજનું નિર્માણ કરશે, દ્વિકીય રચના. જે બીજો નરજન્યુ છે તે મોટો જે કેન્દ્રસ્થ કોષ હતો તેની તરફ આગળ વધી અને ત્યાં જે ધ્રુવીય કોષ કેન્દ્રો હતા તેની સાથે જોડાય અને ત્રિકીય રચના બનાવે છે. હજી આપણે બેવડા ફલનની અંદર આગળ જોશું તેનો વિસ્તૃત રીતે અભ્યાસ કે કેવી રીતે બેવડું ફલન થાય છે તે. હવેનો જે પ્રશ્ન આવે છે તે પ્રશ્ન છે મોસ્ટ આઈએમપી કે કૃત્રિમ સંવર્ધન. 3 માર્ક્સની અંદર આવી શકે કે કૃત્રિમ સંવર્ધન વિશે નોંધ લખો. કેને કહે છે કૃત્રિમ સંવર્ધન? તો હાલો જોઈએ કે તમે આગળ વનસ્પતિ સંવર્ધન એટલે કે પ્રકરણ 9 ની અંદર અભ્યાસ કરશો કે ભિન્ન જાતિઓ અને ક્યારેક પ્રજાતિઓ વચ્ચે સંકરણ દ્વારા ઇચ્છિત લક્ષણોનો સમન્વય કરી અને વ્યાપારિક ધોરણે ઉચ્ચ
જાત એટલે કે સુપિરિયર વેરાયટી મેળવવા માટે સંવર્ધકો ઉત્સુક હોય છે. હવે આપણે 9મા પાઠની અંદર જોઈ લીધું છે કે અલગ અલગ જાતિ છે, જુદી જુદી જાતિ અથવા તો પ્રજાતિ, તેના વચ્ચે સંક્રમણ કરાવવામાં આવે છે. કે મેં તમને જેમ અગાઉ ઉદાહરણ આપ્યું હતું બટેકાનું અને ટમેટાનું, કે બંને વચ્ચે સંક્રમણ કરાવી અને આ બંને જે જાતિ છે જુદી જુદી, તે બંને જાતિ છે તેના લક્ષણો છે તે એક જ જાતિની અંદર આવે એવું. તો આવી રીતે જે વનસ્પતિ સંવર્ધનની અંદર જે વૈજ્ઞાનિકો છે તે આવા પ્રયોગો કરે છે અને નવી નવી ઈચ્છિત લક્ષણો ધરાવતી એટલે કે જે આપણે ઈચ્છા પડે એવી જાતો છે તે મેળવે છે. અને આવી ઈચ્છિત જે જાતો છે તે બનાવી અને તેનું વ્યાપારિક ધોરણે છે તે ઉચ્ચ જાત તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે અને તેનું આ ઉત્પાદન છે તે પણ વધારે હોય છે. તો આ જે ઉચ્ચ જાતો મેળવવાની છે કે જે બંને જાતિ અલગ અલગ જાતિ અને પ્રજાતિ વચ્ચે સંકરણ કરાવીને, તો આ બંને અલગ અલગ જાતિ અને પ્રજાતિ વચ્ચે જે સંકરણ કરવામાં આવે છે તેને કહે છે કૃત્રિમ સંવર્ધન એટલે કે આર્ટિફિશિયલી. આગળ જોઈએ તો કૃત્રિમ સંવર્ધન પાક સુધારણાના કાર્યક્રમ માટેની પદ્ધતિમાંનો એક મુખ્ય પ્રસ્તાવ છે. કે જે આપણે પાક સુધારણા કાર્યક્રમ છે કે એવા સારા સારા પાકો વિકસાવવા કે જેના કારણે ઉત્પાદન છે તે વધે. હવે કેવી રીતે ઉત્પાદન વધે? ઉત્પાદન વધારવું હોય તો એના માટે સારા બિયારણની જરૂર પડે. તો સારા બિયારણો છે તે આવી રીતે જે સંકર જાતો છે તેમાંથી મેળવવામાં આવે છે. કે બે અલગ અલગ જાતિ હોય છે તો બંનેની પાસે કોઈ ખાસ વિશેષતા હોય છે. હવે આ બંને વિશેષતા છે તે એકમાં લાવી છે તો એના માટે સંકરણ કરવામાં આવે છે અને એના દ્વારા જે નવી જાત ઉત્પન્ન થાય છે તે જાત છે સંકર જાત. પાક સુધારણાની અંદર આવી સંકર જાતો છે તેની મદદથી આપણે સારું એવું ઉત્પાદન છે તે મેળવી શકીએ છીએ. તો આ પ્રકારના પ્રયોગની અંદર તે ચોક્કસપણે અગત્યનું છે કે પરાગનયન માટે માત્ર નિશ્ચિત પરાગરજનો ઉપયોગ થાય અને પરાગાશનને અસંગત પરાગરજ એટલે કે બિનનિશ્ચિત પરાગરજથી રક્ષિત કરવામાં આવે. હવે જો આપણે આવા ચોક્કસ લક્ષણો ધરાવતી ઈચ્છિત સંકર જાતો મેળવવી છે તો એના માટે તો જરૂરી છે કે પરાગાશન પર પરાગરજ છે તે ઈચ્છિતનું જ સ્થાપન થાય, સંગત પરાગરજનું જ સ્થાપન થાય. અસંગત પરાગરજ હશે, બિનનિશ્ચિત પરાગરજ હશે તો કૃત્રિમ સંવર્ધન છે તે થશે નહીં. તો એના માટેની બે પ્રોસેસ છે. એક છે ઇમેસ્ક્યુલેશન એટલે કે વંધ્યીકરણ જેને ગુજરાતીમાં કહેવામાં આવે છે અને બીજું છે કોથળી ચઢાવવું એટલે કે બેઇંગ. હવે આ બે પદ્ધતિ છે તેની મદદથી કૃત્રિમ સંવર્ધન છે તે કરવામાં આવે છે. તો હવે પ્રશ્ન છે મેં અહીંયાથી સ્ટાર્ટ થાય છે કે ઇમેસ્ક્યુલેશન અને બેગ જેની મદદથી કૃત્રિમ સંવર્ધન કેવી રીતે કરવામાં આવે છે તે. હવે ખાલી તમને ઇમેસ્ક્યુલેશન એકનો જ પ્રશ્ન પૂછાય તેમાં આખું લખવાનું નથી, ક્યાં સુધીનું લખવાનું છે આગળ કહું છું. જો ઇમેસ્ક્યુલેશનનું પૂછાય તો અહીંયાથી સ્ટાર્ટ કરવાનું છે. જો માદા વનસ્પતિ દ્વિલિંગી પુષ્પ ધરાવતી હોય એટલે કે જેની અંદર પુંકેસર અને સ્ત્રીકેસર બંને હાજર હશે વનસ્પતિની અંદર, તો બંને હાજર હોય એવી વનસ્પતિની અંદર ચીપિયાની મદદથી પુષ્પકલિકામાંથી પરાગાશયને તેનું સ્ફોટન થાય તે પહેલા દૂર કરવામાં આવે છે. આ પ્રક્રિયાને વંધ્યીકરણ એટલે કે ઇમેસ્ક્યુલેશન કહે છે. હવે જો વનસ્પતિ છે તેમાં દ્વિલિંગી પુષ્પ હશે, દ્વિલિંગી પુષ્પ હશે એટલે એની અંદર સ્ત્રીકેસર અને પુંકેસર બંને હાજર હશે. તો આવી વનસ્પતિ છે તો એવી વનસ્પતિને પુષ્પકલિકા, અહીંયા શબ્દ વાપર્યો છે પુષ્પકલિકા. પુષ્પકલિકા એટલે કે પુષ્પ છે હજી કલિકામાં જ હશે, પુષ્પ હજી ખીલું નહીં હોય. કેમ કે અગાઉ આપણે જોયું હતું કે સ્વફલન છે તે જ્યારે પુષ્પકલિકામાં હોય છે ત્યારે જ થાય છે. કેમ કે પરપરાગનયન ન થાય એટલા માટે જેમાં સ્વફલન થતું જોવા મળે છે તે સ્વફલન પુષ્પની કલિકા અવસ્થામાં જ થાય છે. પુષ્પ ખીલી જાય અને પછી સ્વફલન થાય એવું ભાગ્યે જ એટલે કે ક્યારેક જ જોવા મળે છે. મોટા ભાગનું જે સ્વફલન છે તે પુષ્પ જ્યારે કલિકામાં હોય છે ત્યારે જ થાય છે. એટલે કે પરાગાશય છે તેનું સ્ફોટન થશે, પરાગરજ મુક્ત થશે અને જે પરાગાશન છે તેના પર તેનું સ્થાપન થશે. તો
તો હવે આપણે કૃત્રિમ સંવર્ધન કરવું છે, એટલા માટે સ્વફલનને રોકવું છે, કેમ કે આપણે એ પરાગરજ છે તેનું સ્થાપન પરાગાસન પર થવા દેવું નથી. તો એટલા માટે શું કરવામાં આવે છે કે જ્યારે પુષ્પોની કલિકામાં જશે, એટલે કે જ્યારે પરાગાશય છે તેમાંથી પરાગરજનું સ્ફોટન ન થાય, સ્ફોટન થયા પહેલા જ દૂર કરવામાં આવે છે. જો સ્ફોટન થાય પછી દૂર કરવામાં આવે તો એમાં ફલન થઈ જશે, કેમ કે પરાગરજ પરાગાસન પર સ્થાપિત થઈ જશે. તો એટલા માટે જ્યારે પરાગાશય છે તેનું સ્ફોટન ન થયું હોય, પરાગાશય છે તે અપરિપક્વ હોય, જે પરિપક્વ ન બન્યું હોય, તે પહેલા જ પરાગાશય એટલે કે જે પુંકેસર છે તેની ચીપિયાની મદદથી દૂર કરવામાં આવે છે. અને જે આ ક્રિયા છે તેને વંધીકરણની ક્રિયા અથવા તો ઇમેસ્ક્યુલેશન કહે છે. હવે ઇમેસ્ક્યુલેશન થઈ ગયું, પુંકેસર છે તેને દૂર કરી દીધું. હવે પછી આગળ જોઈએ શું કરવામાં આવે છે તે. તો ઇમેસ્ક્યુલેશન કરેલ પુષ્પને નિશ્ચિત કદની કોથળીથી ઢાંકવામાં આવે છે, જે સામાન્ય રીતે મીણિયા કાગળની બનેલી હોય છે. જો ઇમેસ્ક્યુલેશનનો પ્રશ્ન પૂછાય તો ખાલી અહીંયા સુધીનું જ લખવાનું છે. હવે બાકીની જે પ્રોસેસ છે તે છે કોથળી ચઢાવવી. પણ 3 માર્કની અંદર આ પ્રશ્ન પૂછાશે એટલે બંને આવશે, વંધીકરણ અને કોથળી ચઢાવવી બંને આવશે 3 માર્કમાં. હવે જે ઇમેસ્ક્યુલેશન થઈ ગયું છે જે પુષ્પનું કે જેની અંદર પરાગાશયને દૂર કરી દીધું છે, હવે એવા પુષ્પની અંદર ખાલી સ્ત્રીકેસર એકલું જ બચ્યું છે. હવે એ પુષ્પને તેનું જે ચોક્કસ કદ હોય એ કદની કોથળી ઢાંકવામાં આવે છે, અને એ જે કાગળ છે તે મીણિયું કાગળ છે, નોંધ કરી લેજો, બટર પેપર. મીણિયા કાગળ વડે જે માદા પુષ્પને ઢાંકવામાં આવે છે અને તેનું કાર્ય છે કોથળી ઢાંકવું, તેનાથી જે બીજી અસંગત પરાગરજ છે તેનું પરાગાસન પર સ્થાપન થશે નહીં. આવી રીતે આપણે જે પરાગાસન છે તેને અશુદ્ધ થતું અટકાવી શકશું. તો જે આ ક્રિયા છે તેને કોથળી ચઢાવવી એટલે કે બેગિંગ કહે છે. કે જે ઇમેસ્ક્યુલેશન થઈ ગયું છે પુષ્પનું, એના ઉપર મીણિયા કાગળની કોથળી ચડાવી છે. હવે આ ક્રિયા છે તેને બેગિંગ એટલે કે કોથળી ચઢાવવી કહે છે. કોથળી ચઢાવેલા પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે નર પુષ્પના પરાગાશયમાંથી એકત્રિત કરેલી પરિપક્વ પરાગરજને છાંટવામાં આવે છે, અને ફરીથી આ પુષ્પને કોથળી ચઢાવવામાં આવે છે, અને તેમાંથી ફળોનો વિકાસ થવા દેવામાં આવે છે. એટલે કે હવે જે પુષ્પ છે કે જેનું આપણે ઇમેસ્ક્યુલેશન કર્યું છે, વંધીકરણ કર્યું, પછી તેને કોથળી ચઢાવી, કોથળી ચઢાવી લીધી છે, ત્યાર પછી હવે જે સ્ત્રીકેસર છે તેમાં જે પરાગરજ છે જે પરાગાસન છે, આ પરાગાસન છે તે ગ્રહણશીલ બનશે. પરાગાસન છે તે પરાગરજ માટે લેવા માટે પરિપક્વ થઈ જાય છે, ત્યારે જે નર પુષ્પ હોય છે એવું નર પુષ્પ કે જે આપણે ઈચ્છિત નર પુષ્પ લીધું છે કે જેનું આપણે પૂરણ થવા દેવું છે, તો એ છે નર પુષ્પના પરાગાશયમાંથી જે ઈચ્છિત પરાગરજ છે તે લઈ અને છાંટવામાં આવે છે, અને ફરીથી એ પુષ્પ છે તેને કોથળી ચઢાવવામાં આવે છે, અને ત્યાર પછી એમાંથી ફળ છે તેનો વિકાસ થવા દેવામાં આવે છે. તો આ બંને જે પ્રોસેસ છે તે દ્વિલિંગી પુષ્પ માટે છે. હવે આપણે જોઈએ કે જો ફક્ત એકલિંગી પુષ્પ હોય તો શું કરવામાં આવે છે. જો માતૃ એટલે કે માદા વનસ્પતિ એકલિંગી પુષ્પો સર્જે તો વંધીકરણની જરૂરિયાત રહેતી નથી. એટલે કે જો એકલિંગી પુષ્પો આવેલા હશે, એટલે કે એ પુષ્પની અંદર કાં સ્ત્રીકેસર હશે અથવા તો પુંકેસર હશે, બંનેમાંથી કોઈ એક જ ચક્ર હાજર હશે, બંને ચક્ર હાજર નહીં હોય, તો આવા જે એકલિંગી પુષ્પો છે એના માટે વંધીકરણની જરૂરિયાત રહેતી નથી. યાદ રાખવું, વંધીકરણ ઇમેસ્ક્યુલેશન છે તે ફક્ત દ્વિલિંગી પુષ્પો માટે જ જરૂરી છે. જો એકલિંગી પુષ્પ હશે તો એની અંદર જે માદા પુષ્પ છે તેના પ્રત્યે જ કોથળી ચઢાવવામાં આવે છે. તો પુષ્પ ખીલે તે પહેલા માદા પુષ્પની કલિકાને કોથળી ચઢાવવામાં આવે છે, અને જ્યારે પરાગાસન ગ્રહણશીલ બને ત્યારે પરાગનયનની ક્રિયા ઈચ્છિત પરાગરજનો ઉપયોગ કરીને કરવામાં આવે છે, અને પુષ્પને પુનઃ કોથળી એટલે કે ફરીથી કોથળી ચઢાવવામાં આવે છે. હવે જો એકલિંગી પુષ્પ હશે તો ઇમેસ્ક્યુલેશનની જરૂર નથી પડતી. જ્યારે માદા પુષ્પ
ખીલી જાય છે એ પહેલાં જ એની જે પુષ્પની કલિકા છે એને કોથળીથી ઢાંકી દેવામાં આવે છે. હવે જ્યારે પરાગાશય ગ્રહણશીલ બની જાય છે ત્યારે આપણે જે ઈચ્છિત પરાગનયન કરવું છે કે જે આપણે નક્કી કરેલી પરાગરજ હોય છે તેને પરાગાશય પર છાંટવામાં આવે છે અને ફરીથી પાછી જે પરાગરજ છાંટી અને તે પુષ્પ છે તેને કોથળી ચઢાવવામાં આવે છે. આ હતું કૃત્રિમ સંવર્ધન કે જેમાં બે પ્રોસેસ છે, બે પ્રક્રિયા છે તે કરવામાં આવે છે. દ્વિલિંગી પુષ્પ હશે તો એમાં વંધીકરણની ક્રિયા એટલે કે ઇમેસ્ક્યુલેશન અને બીજી છે બેગિંગ એટલે કે કોથળી ચઢાવવી. જો એક લિંગી પુષ્પ હશે તો એની અંદર કૃત્રિમ સંવર્ધન માટે ફક્ત એક જ પ્રોસેસ કરવામાં આવે છે, તે છે બેગિંગ એટલે કે કોથળી ચઢાવવી. એક લિંગી પુષ્પ માટે વંધીકરણ છે તેની જરૂરિયાત રહેતી નથી.